દારૂબંધી હોવાને કારણે ગુજરાતને 20,000 કરોડનું નુકસાન। વિધાનસભામાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ નિવેદન આપ્યું। પંજાબ દિલ્હીની જેમ આપણે ત્યાં નથી ચાલતું તેવું મોઢવાડિયાએ કહ્યું। અંદાજપત્રની ચર્ચા દરમિયાન ગૃહમાં મોઢવાડિયાનું આ નિવેદન। ગૃહમાં શૈલેષ પરમાર અને અર્જુન મોઢવાડિયા વચ્ચે શાબ્દિક પ્રહારો થયા। અર્જુન મોઢવાડિયાનો શૈલેષ પરમાર પર પ્રહાર। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, ફોનલાઈન પર જોડાયા છે। રોનક, જે રીતે મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે, આ નિવેદનને કઈ રીતે જોવું રહ્યું? બિલકુલ જી, વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સત્ર ઉપર જે ખાસ અંદાજપત્ર જે રજૂ કરવામાં આવ્યું છે અને અંદાજપત્ર પર જે ચર્ચાનો આજે ત્રીજો દિવસ હતો તે દરમિયાન તમામ જે સભ્યો દ્વારા બોલ્યા બાદ મંત્રી જ્યારે તેનો જવાબ આપી રહ્યા હતા ત્યારે અર્જુન મોઢવાડિયા દ્વારા વિપક્ષના સભ્યોને ટાંકીને કહેવામાં આવ્યું કે જેની વાત કરવામાં આવે છે તે તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીના કારણે ગુજરાતને 20,000 કરોડનું નુકસાન છે તે થાય છે। અન્ય રાજ્યોની પણ તેમણે વાત કરી કે અહીંયા દિલ્હી અને પંજાબ જેવું નથી, પરંતુ આટલું નુકસાન હોવા છતાં પણ જે દારૂબંધી છે તે કડક રાખવામાં આવી છે અને આ પ્રકારે સરકારનું વલણ આના માટે રહ્યું છે। મહત્વની વાત એ છે કે જુદા જુદા વિભાગના પ્રશ્નોને લઈને અને જે જુદા જુદા વિભાગોને લઈને અંદાજપત્રમાં જે ફાળવણી કરવામાં આવી છે તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી અને તે દરમિયાન અર્જુન મોઢવાડિયાએ આ વાત સામે કરી છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિધાનસભામાં મંત્રી અર્જુન મોઢવાડિયાનું આ નિવેદન।